morning, students. In previous week, we have seen various file types used in .NET. Okay. First of all, today we are going to just revise quickly each and everything which we have seen in our first chapter. Okay. In Advanced Web Technology, there is a first chapter. It is Introduction to ASP.NET Web Programming and IDE. Okay. चलो IDE નું full form કોણ કહેશે મને? What is the full form of IDE? Yes, Integrated Development Environment. Okay. What is the full form of ASP? What is the full form of ASP? Yes, Active Server Page. Okay. What is the difference between ASP and ASP.NET? Or we can say Classic ASP and ASP.NET. What is the difference between ASP.NET and Classic ASP? Hello, speed રાખજો થોડીક. ડિફરન્સ આપણે આઈ થિંક 2-3 વખત રિપીટ થઈ ગયો છે ને. ASP.NET supports XML. Okay. Another? ચલો બીજા કોઈ જલ્દી. બીજો ડિફરન્સ શું છે? ટાઈપ કરો ફટાફટ. બીજા કોઈને ડિફરન્સ નથી આવડતો ASP અને ASP.NET નો? Yes, tools and compilers are available in .NET. Error handling is less efficient in ASP. Okay, ચલો બીજું શું આવે? Yes, ASP.NET supports more than 200 language. Okay. Particular language is not supported by ASP. Okay, right. Then yes, ASP.NET is more secure than ASP. Provides security. Okay. HTTP is used in both ASP and ASP.NET because ASP માં આપણે જે કોડિંગ કરીએ using HTML and web scripting languages, but આ વેબ પેજ ડિસ્પ્લે કરવા માટે તો HTTP નો યુઝ થશે જ વિધિ. Yes, ASP has limited OOP support and ASP.NET has full featured OOP support. Okay. Very good. What is client server architecture? What is client server architecture? શું હોય ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચરની અંદર અને કેવી રીતે વર્ક થાય એમાં? ક્લાયન્ટ ટુ સર્વર બાયલેટરલ કમ્યુનિકેશન. ઓકે. ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર છે એમાં 2 ટાયર આર્કિટેક્ચરમાં કેટલા લેયર્સ હોય? નંબર ઓફ લેયર્સ? 2. ઓકે. વન ઇઝ શું નામ છે આ લેયરના? કયા કયા લેયર? ચલો નામ કોઈ કહી શકે? ક્લાયન્ટ એન્ડ સર્વર. યસ, વેરી ગુડ. બે જ લેયર હોય 2 ટાયર આર્કિટેક્ચરની અંદર, બરાબર ને? તો એનો બેનિફિટ શું થાય? What is the benefit of 2 tier architecture? Fast હોય. Yes. બીજો કઈ બેનિફિટ?
easy to maintain. Yes, right. આ સિવાય કઈ બેનિફિટ? Modification is easy. Yes. What is the disadvantage? Intermediate matlab cost effective, and yes, if number of users are increased, then performance gets down. Okay. Okay, ચાલો. 3 tier આર્કિટેક્ચરમાં કયા કયા લેયર હોય? નામ લખો લેયરના. ચાલો. One is client. Okay. Then data. Yes. And third layer is application. ક્લાયન્ટ લેયર છે એનું બીજું નામ શું છે? ક્લાયન્ટ લેયર ને બીજા કયા નામે ઓળખી શકાય? પ્રેઝન્ટેશન. ઓકે. એપ્લિકેશન લેયર નું બીજું નામ શું છે? બિઝનેસ લેયર. ઓકે. થર્ડ વન ઇઝ ડેટા એક્સેસ લેયર. બરાબર છે. બિઝનેસ લેયર નું વર્ક શું છે 3 tier આર્કિટેક્ચર ની અંદર? What is the use of business layer in 3 tier architecture? Yes, performs calculations. Then is insertion. બીજું શું કરે? બિઝનેસ લેયર ઓર એપ્લિકેશન લેયર નું વર્ક શું છે બીજું? Yes, communication between client and data access layer, or we can say client and server. Yes, it also inserts data, provides business logic. Yes. મેઇન વર્ક શું? જનરલી તમને કોઈ સપોઝ તમને વાઇવામાં એવો ક્વેશ્ચન પૂછાય ને કે વોટ ઇઝ ધ વર્ક ઓફ બિઝનેસ લેયર ઓર એપ્લિકેશન લેયર ઇન 3 tier આર્કિટેક્ચર, તો જનરલાઇઝડ આન્સર તમે એવી રીતે આપી શકો કે એપ્લિકેશન લેયર ઓર બિઝનેસ લેયર છે એ શું કરે? ક્લાયન્ટની જે રિક્વેસ્ટ છે એનું પ્રોસેસિંગ કરશે. પ્રોસેસિંગમાં કઈ કઈ વસ્તુ કરે? તો કે વેલિડેશન ચેક કરશે, બધા ડેટા એન્ટર કર્યો છે પ્રોપર ફોર્મમાં છે કે નહીં, આ બધી વસ્તુ ચેક કરશે. અને જેટલી રિક્વાયરમેન્ટ ડેટા એક્સેસ લેયર એટલે કે ડેટાબેઝમાંથી જેટલી રિક્વાયરમેન્ટ છે ને એટલી જ રિક્વેસ્ટ એ ડેટા એક્સેસ લેયરમાં સેન્ડ કરે. બરાબર. પછી સેમ વે સપોઝ ક્લાયન્ટ છે, ક્લાયન્ટ મતલબ કે આપણે જે બ્રાઉઝ કરતા હોય કોઈ બી વેબસાઇટ બ્રાઉઝ કરીએ છીએ આપણા પીસીમાંથી એટલે કે બ્રાઉઝરમાંથી, તો આપણે કંઈક ડેટા માટે રિક્વેસ્ટ કરી. ડેટા માટે રિક્વેસ્ટ કરી મતલબ કે સપોઝ તમારે ફેસબુકમાં તમારી પોસ્ટ જોવી છે બધી. બરાબર છે. તો તમે જસ્ટ તમે એના ફેસબુકમાં તમારું જે ડીપી છે એના આઇકન ઉપર ક્લિક કરો ને એટલે તમારું અકાઉન્ટ બતાવે. બરાબર. તો એમાં શું કરશે? તમને બધી પોસ્ટ લોડ કરશે ને. બરાબર છે. ડે વાઇઝ લોડ કરશે અને ટાઈમ વાઇઝ સોર્ટેડ ફોર્મમાં લોડ કરશે. બરાબર છે. હવે એના બદલે તમારે ખાલી સેવ્ડ ડેટા છે એ જ જોવું હોય તો શું થાય? તમે સેવ્ડ ઉપર ક્લિક કરશો એટલે જે તમે સેવ કરેલું છે ફેસબુકમાં એટલું જ બતાવશે, બધું નહીં બતાવે. બરાબર. તો શું થશે કે એપ્લિકેશન લેયર થ્રુ ઓર બિઝનેસ લેયર થ્રુ ડેટા એક્સેસ લેયરમાં રિક્વેસ્ટ ગઈ. બરાબર. એટલે ડેટા એક્સેસ લેયર શું કરશે? તો કે જેટલો એની પાસે ડેટા છે સેવ્ડ ફોર્મમાં છે એ બધો એપ્લિકેશન લેયરને આપી દેશે. એપ્લિકેશન લેયર ઓર બિઝનેસ લેયર છે એ શું કરશે? આ ડેટાને પ્રોપર ફોર્મમાં સોર્ટિંગ પ્રોવાઈડ કરીને પછી પ્રેઝન્ટેશન લેયર એટલે કે ક્લાયન્ટને ડિસ્પ્લે કરશે. બરાબર છે. એટલે ઇન શોર્ટ શું કહી શકો તમે કે રિક્વેસ્ટ અને રિસ્પોન્સ છે એનું પ્રોસેસિંગ કરશે એપ્લિકેશન લેયર ઓર બિઝનેસ લેયર. બરાબર છે. સમજાણું બધાના? યસ ઓર નો? ઓકે, ગુડ. ચલો પછી આપણે વર્કિંગ વિથ ASP.NET વેબ ફોર્મ્સ એમાં એનો સ્ટાર્ટ કર્યો તો આપણે ટોપિક ટાઈપ્સ ઓફ ASP.NET ફાઇલ. બરાબર છે. હવે ફાઇલ્સ આપણે ઘણી બધી જોઈ હતી. મેં એમાં તમને એના લેટર્સ ઉપરથી નામ યાદ રાખવાનું કીધું હતું. બરાબર છે. ફર્સ્ટ ફાઇલ ઇઝ .asax ફાઇલ. એટલે આ કઈ ફાઇલ હોય? નામ આપી શકો એ ઉપરથી? ASAX છે. બરાબર. એમાં આ જે એ છે એનો મિનિંગ શું છે? એપ્લિકેશન ફાઇલ. ઓકે, વેરી ગુડ.
ક્યાં સેવ થયેલી હોય, એનું લોકેશન શું હોય, તો કે એપ્લિકેશન રૂટમાં. જનરલી global.asax ફાઇલ પર વેબ એપ્લિકેશન પ્રોવાઈડ થાય. શું રિપ્રેઝેન્ટ કરે, તો કે એપ્લિકેશન ક્લાસ અને એની મેથડ્સ હોય. શેના માટે યુઝ થાય, તો કે એપ્લિકેશન લાઈફ સાયકલ માટે યુઝ થાય. એટલે આપણે નેક્સ્ટ આ બધી ફાઇલ્સ પૂરી થાય ને, ASP.NET ફાઇલ્સ પછી વેબ પેજ લાઈફ સાયકલ આવશે. આ વેબ પેજ લાઈફ સાયકલના ઈચ એન્ડ એવરી સ્ટેજ છે એના માટેની ફંક્શનાલિટી તમને global.asax ફાઇલ છે એ પ્રોવાઈડ કરશે. બરાબર. ચલો નેક્સ્ટ ફાઇલ ઇઝ ASCX. એમાં સી નો મિનિંગ શું થશે, કઈ ફાઇલ થાય .ascx હોય એટલે? No. What is the meaning of C? Yes, control file. It is the control file. Control file એટલે તમે જે કંટ્રોલ્સનો યુઝ કરો છો એના માટેની જે ફંક્શનાલિટી પ્રોવાઈડ કરે છે એ. લોકેશન શું હોય, તો કે એપ્લિકેશન રૂટ ઓર સબ ડિરેક્ટરી. A web user file, a web user control file that defines a custom functionality that you can add to any ASP.NET Web Forms page. તમે જે કંટ્રોલ ડ્રેગ એન્ડ ડ્રોપ કરો ને .NET ની અંદર, આ કંટ્રોલને મેનેજ કરવા માટે .ascx ફાઇલ હોય. કંટ્રોલને રિલેટેડ ફંક્શનાલિટીઝ પ્રોવાઈડ કરે. તમે કંટ્રોલની જે કંઈ પ્રોપર્ટીઝ ચેન્જ કરો છો, સપોઝ કોઈનું કલર, બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરો છો, તો આ બધી વસ્તુ છે એ કોના થ્રુ પ્રોવાઈડ થાય, .ascx ફાઇલથી. બરાબર. ચલો નેક્સ્ટ ફાઇલ ઇઝ ASHX. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ H? હેન્ડલર ફાઇલ. ઓકે, ગુડ. ચલો એનું લોકેશન ક્યાં હોય, તો કે એપ્લિકેશન રૂટ ઓર સબ ડિરેક્ટરીમાં. A handler file that is invoked in response to a web request in order to generate dynamic content. ક્યારે હેન્ડલર ફાઇલ છે ઇન્વોક થશે, કાંઈ પણ ક્લાયન્ટ સાઇડથી રિક્વેસ્ટ આવે અને કોઈ બી ડાયનામિક કન્ટેન્ટ એને જનરેટ કરીને દેવાનો છે ત્યારે. સાવ સિમ્પલ એક્ઝામ્પલ એનું આપું તો ગૂગલમાં તમે કન્વર્ટર યુઝ કરો ને, સપોઝ ઇંચ ટુ સેન્ટીમીટર, આવું કન્વર્ટર તમે લખો છો ગૂગલમાં, બરાબર, કે ઇંચ ટુ સેન્ટીમીટર કન્વર્ટર, એટલે તમને રેડીમેડ કન્વર્ટર જ પ્રોવાઈડ કરશે. જસ્ટ તમારે વેલ્યુઝ એન્ટર કરવાની હોય, પછી ક્લિક કરો એટલે ડાયરેક્ટલી તમને કન્વર્ટ કરીને ડિસ્પ્લે કરે. તો આવી જે ડાયનામિક ફાઇલ જનરેટ, મીન્સ કે ડાયનામિક કન્ટેન્ટ જ્યાં જનરેટ કરવાના હોય ત્યારે હેન્ડલર ફાઇલ છે ઇન્વોક થશે. ઇઝ ધીસ ક્લિયર ટુ એવરીવન? યસ ઓર નો? Okay, good. So let's see the next file. Next is ASMX. What is the meaning of M? M means what? Not methods. What is the meaning of M in ASMX? હું M નો meaning પૂછું છું. M નો meaning શું થાય? M for? No, not manage. No, not method. What is the meaning of M? Not module. યાદ કરો, યાદ કરો. Yes, it's modality. Modality means different types of modes. એને કહેવાય modality. બરાબર છે. Location હોય application root or subdirectory. What is it? It is an XML web service file that contains classes and methods that can be invoked by other web applications. બરાબર. શું પ્રોવાઈડ કરે છે? XML સર્વિસીસ પ્રોવાઈડ કરે અને એની રિલેટેડ ક્લાસીસ અને મેથડ્સ પ્રોવાઈડ કરે જે બીજી વેબ એપ્લિકેશન થ્રુ ઇન્વોક થશે. બરાબર છે. એટલે ડિફરન્ટ મોડ્સમાં તમને સર્વિસીસ યુઝ કરવા દે. ધેટ્સ વાય ઇટ ઇઝ નોન એઝ મોડાલિટી. બરાબર છે. યાદ રાખજો, મોડાલિટીનો મિનિંગ થાય ડિફરન્ટ મોડ્સ ઓફ યુઝિંગ XML વેબ સર્વિસીસ. ચલો નેક્સ્ટ ઇઝ .aspx. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ P? ASPX માં P નો મિનિંગ શું થશે? નોટ પ્રેઝન્ટેશન. યસ, પેજ. ASPX ઇઝ P નો મતલબ શું છે ત્યાં? પેજનું. બરાબર.
ESPX ફાઇલ એટલે કઈ તો કે તમારું જે વેબ પેજ છે, તમે જ્યારે વેબ પેજ ડેવલપ કરતા હોય ત્યારે વેબ પેજ જે હોય એ ASPX ડિઝાઇનિંગ કરો છો એટલે .ASPX આવશે. પછી તમે કોઈ બી લેંગ્વેજમાં જો કોડિંગ કરો છો તો એની પાછળ અગેન એક્સટેન્શન આવશે. સપોઝ VB નો યુઝ કરવાનો છે આપણે તો શું એક્સટેન્શન આવે? વેબ પેજનું નામ ABC હોય તો ABC ડોટ ASPX ડોટ VB, બરાબર છે, યાદ રાખજો. વેબ પેજનું એક્સટેન્શન ASPX જ હોય. પાછળ જે એક્સટેન્શન લાગે .VB છે, .CS છે, એ લેંગ્વેજનું એક્સટેન્શન આવે, બરાબર છે. જે શાર્પ હોય તો .JS આવે, બરાબર છે. ચલો આટલું ક્લિયર બધાને. ASPX ફાઇલ શું પ્રોવાઈડ કરે તો કે પ્રેઝન્ટેશન એન્ડ બિઝનેસ લોજિક બોથ, બરાબર છે. એટલે ક્લાયન્ટ અને એપ્લિકેશન લેયર બેયમાં વર્ક કરશે ASPX ફાઇલ. આ વસ્તુ યાદ રાખજો, બરાબર છે. ચલો આટલા ફાઇલ ટાઈપ્સ બધાને ક્લિયર? યસ ઓર નો? ઓકે, ગુડ. ચલો હવે નેક્સ્ટ ફાઇલ ટાઈપ જોઈએ આપણે. નેક્સ્ટ ઇઝ .AXD, બરાબર છે. X મીન્સ XML છે. લોકેશન, એપ્લિકેશન રૂટ શું પ્રોવાઈડ કરે? A handler file that contains XML elements that represent settings for ASP.NET features. જોજો અહીંયા યાદ રાખજો, જ્યાં ASMX છે ને એ XML સપોર્ટ કરશે, પણ એ શું પ્રોવાઈડ કરે તો કે ક્લાસીસ એન્ડ મેથડ્સ. વેબ એપ્લિકેશન થ્રુ જે ક્લાસીસ એન્ડ મેથડ્સ ઇન્વોક થાય એ પ્રોવાઈડ કરશે. એ XD શું પ્રોવાઈડ કરશે? XML એલિમેન્ટ્સ પ્રોવાઈડ કરશે. શેના માટેના તો કે વિચ પ્રોવાઇડ્સ ASP.NET ફીચર્સ, બરાબર. ચલો નેક્સ્ટ ઇઝ .sitemap. લોકેશન ઇઝ એપ્લિકેશન રૂટ. A sitemap file that defines the logical structure of the web application. ASP.NET includes a default sitemap provider. It uses sitemap files to display a navigational control in a web page. સાઇટમેપ ફાઇલ મતલબ શું ખબર છે? તમે એક આખી વેબ એપ્લિકેશન ક્રિએટ કરી લીધી, પછી તમારી એપ્લિકેશનની એક .sitemap ફાઇલ જનરેટ થશે. આ સાઇટમેપ ફાઇલની અંદર શું હોય તો કે તમે જેટલી લિંક પ્રોવાઈડ કરેલી છે ને નેવિગેશન માટેની, એ બધાનું આખું સ્ટ્રક્ચર એમાં બતાવશે. તમને શું બતાવે? ધ સ્ટ્રક્ચર ઓફ નેવિગેશનલ કંટ્રોલ્સ યુઝડ ઇન એ વેબ પેજ. સપોઝ તમે કોઈ બટન છે, એમાં બટન ઉપર ક્લિક કરો તો નવું વેબ પેજ ઓપન કરવાની લિંક મૂકી છે. કોઈ બટનની અંદર ઇમેજ ઓપન કરવાની લિંક મૂકી છે. તો આ એક ટાઈપનું નેવિગેશન થયું ને, બરાબર. નેવિગેશન કંટ્રોલ થયા. તો આ નેવિગેશન કંટ્રોલને રિલેટેડ સ્ટ્રક્ચર પ્રોવાઈડ કરશે કઈ ફાઇલ? .sitemap ફાઇલ, તમારી આખી વેબ એપ્લિકેશનને રિલેટેડ. આ બે ફાઇલ ક્લિયર બધાને? AXD અને sitemap? યસ ઓર નો? ઓકે, યસ, અગેન આઈ એમ રિપીટિંગ AXD, બરાબર છે. જો XD છે શું પ્રોવાઈડ કરે? ઇટ્સ વન ટાઈપ ઓફ હેન્ડલર ફાઇલ. ઇટ પ્રોવાઇડ્સ XML એલિમેન્ટ્સ. .ASMX ફાઇલ હતી ને એ XML વેબ સર્વિસ ફાઇલ, પણ એમાંથી ક્લાસીસ અને મેથડ પ્રોવાઈડ કરતી હતી જે વેબ એપ્લિકેશન થ્રુ યુઝ થાય. પણ AXD શું પ્રોવાઈડ કરશે? XML એલિમેન્ટ્સ. શેના માટે આ એલિમેન્ટનો યુઝ થાય તો કે ASP.NET ના ફીચર્સ અને જે સેટિંગ્સ છે ને એને રિલેટેડ XML એલિમેન્ટ્સ પ્રોવાઈડ કરે. હવે ક્લિયર હર્ષવી? યસ ઓર નો? ઓકે, ગુડ. ચલો મૂવિંગ ટુ ધ નેક્સ્ટ ફાઇલ ટાઈપ .config, બરાબર છે. તમે સાંભળ્યું હશે, ઘણી જગ્યાએ જોઈ હશે, web.config ફાઇલ હોય, બરાબર છે. આવું નામ સાંભળ્યું હશે તમે ઘણી જગ્યાએ, એક્સટેન્શન હોય. .config એટલે શું હોય? એમાં તો બધા સેટિંગ્સ હોય, કન્ફિગરેશન સેટિંગ્સ હોય, બધા અલગ અલગ, બરાબર છે. નામ ઉપરથી જ યાદ રહી જવું જોઈએ. લોકેશન શું હોય તો કે એપ્લિકેશન રૂટ ઓર સબ ડિરેક્ટરી. It is a configuration file that contains XML elements that represents settings for ASP.NET features. XML થ્રુ જે ASP.NET ના ફીચર્સ સપોર્ટ થાય છે એના કન્ફિગરેશન્સ બધા પ્રોવાઈડ કરશે કોણ? તો .config ફાઇલ.
જનરલી web.config ફાઇલ એક ફેમસ નેમ છે, જોજો તમે .NET માં ક્યાંય બી, બરાબર, web.config. ઓકે, ચાલો પછી નેક્સ્ટ ઇઝ .cs ઓર .vb. જનરલી છે તો આ લેંગ્વેજ ફાઇલ્સ જ, બરાબર. મેં તમને હમણાં ASPX માં સમજાવ્યું હતું કે જો તમે C# કોડિંગ કરતા હોય તો તમને .aspx.cs એવું એક્સટેન્શન આવશે. જો તમે VB માં કોડિંગ કરતા હોય તો aspx.vb આ ટાઈપનું એક્સટેન્શન આવશે, બરાબર છે. ચાલો, વોટ ઇઝ .cs ઓર .vb જોઈ લઈએ આપણે. લોકેશન ક્યાં હોય તો app_code આ નામનું ફોલ્ડર બને. તમને હું લોકેશન બતાવીશ તમારા લેપટોપમાં જે .NET ઇન્સ્ટોલ થયું ને એમાં app_code નામ, બરાબર, ઓર સબ ડિરેક્ટરી, or in the case of a code behind file for an ASP.NET page in the same directory as the web page. Generally, app_code અને કાં તો તમે વેબ એપ્લિકેશન તમારી જ્યાં સેવ કરેલી છે એ જ સેમ ડિરેક્ટરીની અંદર સેવ થાય, બરાબર છે. શું છે તો કે સોર્સ કોડ ફાઇલ્સ that define the code which can be shared between pages. શું ડિફાઇન કરે? Code which can be shared between pages, such as code for custom classes, business logic, HTTP modules and HTTP handlers. This is the code behind file developed in C# or VB. Code behind એટલા માટે કહેવાય કે .NET માં તમે સૌથી પહેલા શું કરશો તો કે .aspx પેજની અંદર ડિઝાઇનિંગ કરશો બધા કંટ્રોલ્સનો યુઝ કરીને. ટૂલ બોક્સમાં કંટ્રોલ જે પ્રોવાઈડ થયેલા છે, ચેક બોક્સ, લિસ્ટ બોક્સ, ટેક્સ્ટ બોક્સ, બટન, બરાબર છે, એનો યુઝ કરીને તમે શું કરશો તો કે વેબ પેજ ડિઝાઇન કરશો. પણ એનું લોજિક પ્રોવાઈડ કરવા માટે તમારે કોઈ એક લેંગ્વેજ યુઝ કરવી પડશે ને. આ જે લેંગ્વેજની ફાઇલ કે જેમાં તમે કોડ લખો છો ફંક્શનાલિટી માટેનો એને કહેવાય કોડ બિહાઇન્ડ ફાઇલ. યાદ રાખજો આ નામ. ઇટ ઇઝ નોન એઝ કોડ બિહાઇન્ડ ફાઇલ. શેમાં ડેવલપ થાય તો કે ડિફરન્ટ લેંગ્વેજીસમાં, આઈધર C# ઓર VB, બરાબર છે. બીજી બધી નવી લેંગ્વેજ ઘણી બધી સપોર્ટેડ છે, એમાંય બની શકે, બરાબર. કોડમાં તમે શું લખશો તો કે ઘણા બધા ક્લાસ ડિફાઇન કરશો. બિઝનેસ લોજિક એટલે કે જો તમે બટનને ક્લિક કરો ને નવું પેજ ઓપન થાય તો દેટ ઇઝ નોન એઝ બિઝનેસ લોજિક, બરાબર. HTTP modules and HTTP handlers આના રિલેટેડ તમે જે કંઈક કોડ લખો છો that will be having extension of .cs or .vb. તમે જે લેંગ્વેજનો યુઝ કરો છો એના ઉપર ડિપેન્ડન્ટ છે, બરાબર છે. ક્લિયર બધાને? .config અને CS or VB આ બે સમજાણી બધાને? હા કે ના? ઓકે, ગુડ. ચલો, નેક્સ્ટ ફાઇલ ઇઝ .sln, બરાબર છે. સોલ્યુશન ફાઇલ, એનું નામ SLN ઉપરથી જ યાદ રાખવાનું છે. ઇટ ઇઝ ધ સોલ્યુશન ફાઇલ, બરાબર. લોકેશન ક્યાં હોય તો કે વિઝ્યુઅલ સ્ટુડિયો પ્રોજેક્ટ ડિરેક્ટરી. આગળની જેટલી ફાઇલ્સ છે એના કરતાં લોકેશન જુદું છે. વિઝ્યુઅલ સ્ટુડિયો પ્રોજેક્ટ ડિરેક્ટરીમાં હોય. શું હોય તો કે ધીસ ઇઝ ધ સોલ્યુશન ફાઇલ યુઝડ ફોર કલેક્શન ઓફ પ્રોજેક્ટ્સ, બરાબર. સોલ્યુશન ફાઇલ એટલે તમે જ્યારે કોઈ બી વેબ પેજ કે વેબ એપ્લિકેશન ઓર વિન્ડોઝ એપ્લિકેશન ક્રિએટ કરો ને .NET ની અંદર ત્યારે એની સોલ્યુશન ફાઇલ જનરેટ થશે. જનરલી પ્રોજેક્ટ નામના ફોલ્ડરમાં હોય, વિઝ્યુઅલ સ્ટુડિયો પ્રોજેક્ટ ડિરેક્ટરીમાં, બરાબર છે. સોલ્યુશન ફાઇલ છે એ તમને કાંઈ પ્રોવાઈડ નથી કરતી. શું યુઝ થશે તો કે વેબ એપ્લિકેશન કે વિન્ડોઝ એપ્લિકેશન એને રિલેટેડ બધી અલગ અલગ ફીચર્સ ને ફંક્શનાલિટી પ્રોવાઈડ કરશે, બરાબર. ચલો, હવે નેક્સ્ટ છે .vb પ્રોજેક્ટ ઓર .cs પ્રોજેક્ટ. નામ ઉપરથી ખાલી લોકેશન યાદ રાખવાનું છે, ક્યાં સ્ટોર થશે તો કે વિઝ્યુઅલ સ્ટુડિયો પ્રોજેક્ટ ડિરેક્ટરીમાં. શું છે તો કે પ્રોજેક્ટ ફાઇલ ફોર એ વિઝ્યુઅલ સ્ટુડિયો વેબ એપ્લિકેશન પ્રોજેક્ટ, બરાબર છે. તમે આખી વેબ એપ્લિકેશન જ્યારે ડેવલપ કરો ત્યારે એની પ્રોજેક્ટ ફાઇલ જનરેટ થશે ડિપેન્ડિંગ અપોન ધ લેંગ્વેજ. VB હશે લેંગ્વેજ તમારી તો .vb પ્રોજેક્ટ ઓર C# હશે તો .cs પ્રોજેક્ટ, બરાબર છે. ક્લિયર બધાને આ ફાઇલ? હા કે ના? Yes or no? Okay. So, we are going to end our session over here today. આજે મેં જેટલી ફાઇલ કરેલી છે એ
અને એની આગળની ફાઇલ આ બધી નેક્સ્ટ લેક્ચરમાં આવડવી જોઈએ. નેક્સ્ટ લેક્ચર હવે આવશે ને ત્યારે આપણે આ જેટલી ફાઇલ ટાઈપ્સ છે એ બધી અહીંયા કમ્પ્લીટ કરી નાખશું. 17 છે ટોટલ, બરાબર. આપણે 11 પૂરી કરી, પણ યાદ રાખવી કમ્પલસરી છે, કેમ કે એક્ઝામમાં તમને કોઈ પણ ફાઇલ ટાઈપ પૂછાય સ્પેસિફિક તો આ આવડવું જોઈએ, બરાબર છે. સો we are going to end our session over here, students. Thank you.